ચાંદીપુરા વાયરસના કારણે રાજ્ય સરકાર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓમાં ચાંદીપુરાના કેસને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે મોરબી જિલ્લાના લોકો પણ ચિંતાતુર હતા, કારણ કે સરકાર દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં મોરબી જિલ્લામાં ચાંદીપુરાના 3 કેસ હતા અને તે દર્દીઓના મોત નિપજ્યા છે. તે પ્રકારની વિગતો સામે આવી છે. ત્યારે આ બાબતે મોરબી જિલ્લા કલેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ખેતીવાડી અને ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારી માટે થઈને બીજા જિલ્લાઓમાંથી આવેલા પરિવારો પૈકીના 3 બાળકોને જુદા જુદા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા હોવાથી તેમણે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેમના સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કે તે સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, એટલે આજની તારીખે મોરબી જિલ્લામાં એક ચાંદીપુરાનો કેસ નથી તેવું કહી શકાય તેમ છે. એક જ ક્લસ્ટરમાં કેસ બનતા હોય એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એમ માનવાનું રહે કે આપણે ત્યાં ચાંદીપુરમના કોઈ કેસ છે નહીં. આ બહારથી આવેલા શ્રમિકોના બાળકો છે. બીજી બાબત કે હજી પૂનાની લેબોરેટરીમાંથી કોઈ કન્ફર્મેશન રિપોર્ટ આવ્યો નથી. એટલે આપના મારફતે હું મોરબીની પ્રજાને વિનંતી કરું છું કે આનાથી કોઈ ગભરાઈ જવાની જરૂર નથી. વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજાગ છે, સક્રિય છે અને જ્યાં જે પગલાં ભરવાના છે તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, CDHO, CDMO એ બધા જ એક્ટિવલી કામગીરી કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન સાથે અમે એક એક્સટેન્સિવ મિટિંગ કરી અને એના માટેને એક વોર્ડની પણ વ્યવસ્થા કરી કે જો કદાચ આવું કંઈ હોય તો પ્રજાને તકલીફ ના પડે.